नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोई सब्बसाहूणं एसो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पडमं हवै मङ्गलम् आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधासोदरवाग्योत्स्ना निर्मलीकृतबिन्दुख मृगलक्ष्मातमः शान्त्यै शान्तिनाथ जिनोस्तुव यदुवंशसमुद्रेन्दुः कर्मकक्षहुताशनः अरिष्टनेमिर्भगवान् याद्भूरिष्टनाशनः कमठे धरणीन्द्रे च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुवः नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अंगूठे अमृतवसे लब्धिधना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार मंगलम भगवान वीरो मंगलम गौतम मंगलम स्थूलभद्राध्या जय धर्मस्तु मंगलम शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः सर्वत्र सुखी भवतु लोकः सर्वत्र सुखी भवतु लोकः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः। वंदन इच्छामि खमासमणो वंद्यों जामित्यायनि सीयाय मध्येन वंदामि इच्छितार वराई सुगतम शरीर नबाद संयम जाता स्वामी शाता छेजी इच्छामि खमासमणो वंद्यों जामित्यायनि सीयाय मध्येन वंदामि चाकर्णि सर्वं अपुत्यम विंतरते सेम खामिउ राय्यं खामिउ इच्छं खामिराय्यं जंकिंचे अपत्यं प्रकृत्यं मत्ते वाणे वच्चे आलावे सल्लावे उच्चासने समासने अंतर्भाषे उर्भाषाय जंगली मध्य विनय परिगण सोमम बाहिरम उभे जान अहम न जान छाम कड़म छामी कमागम जान जान सीम थे वंदाम वायना संति साम छामी कमागम जान जान सीम थे वंदाम छामी कमागम जान जान सीम थे वंदाम जी ओ हे बाबा kita setawan ऋषि पार्श्वनाथ भगवान की સૌને ભાવેવી સ્તુતિ પાર્શ્વનાથ પર્વતમાં જ્યારે દિવસ પક્ષ હોય ત્યારે હૃદયમાંથી એ જ સ્તુતિ એ જ ગીત ગાવાનું મન થાય સાથે મળીને બધા જ તાલને સત્વર લઈશું हे संखेश्वर स्वामी प्रभु जगयोतरयामी तमने वंदन करिए तमने वंदन करिए शिव सुखदा स्वामी हे संखेश्वर स्वामी
આજે પાર્શ્વનાથ ભગવાનનું ગીતગાન ગુણગાન ગાવા માટે આપણે બધા એકઠા થયા અને એ ગુણગાન ગાવા માટેનું જે માધ્યમ સ્તુતિ એની રચના પણ એમણે પોતે જ કરેલી છે. આવી રચનાઓ કોઈક દિવ્ય પળોમાં થઈ જતી હોય છે. આપણે કરવા બેસીએ વિચારીને પ્લાનિંગ કરીને તો કંઈ સૂઝે નહીં અને જ્યારે ઉપરથી કોઈ એવો તાર જોડાઈ જાય એ દિવ્ય તત્વ સાથે અને પછી જે ધોધ વહે
એ જ્ઞાનનો એ ધારાનો જે ધોધ ચાલતો હોય ને ત્યારે આપણને ખબર પણ ન પડે એ રીતે એની રચના ચાલતી જાય. ભલે નામ આપણું થઈ જાય પણ એ રચના કરાવનાર કોઈક આવું દિવ્ય તત્વ આપણી સાથે જોડાયેલું હોય છે. ત્યારે આવી સુંદર રચનાઓ અમુક છંદમાં જ આપણને એક છંદમાં એક લીટી કરવાનું કહે ને તો મુશ્કેલ પડી જાય. એના બદલે આટલી બધી સ્તુતિઓ એક જ છંદની અંદર રચાય અને એ બરાબર તમે ગાઈ શકો અને કેટલી સરળ શબ્દોમાં એની રચના થઈ જાય. એ આ કોઈ દિવ્ય શક્તિ સરસ્વતી માતાની કૃપા વિના થઈ શકે નહીં. એટલી સુંદર સ્તુતિઓની રચના એ દિવ્ય પળોની અંદર થઈ. અને આની અંદર પરમાત્માનું જે અવતર આજે આ વિશ્વમાં આવી એક મહાન ચેતના અવતરવાની હોય જ્યારે આખા વિશ્વનું કલ્યાણ કરનારી ચેતના, સામાન્ય નહીં, આવી ચેતનાઓ તો અહીંયા આગળ અનેક અવતરે છે પણ આખા વિશ્વનું કલ્યાણ કરવાની શક્તિ અને સામર્થ્ય લઈને આવનારી ચેતના એ કેટલાક અત્યંત વિરલ કાળે બનનારી ઘટના હોય છે. અને એ એવી ચેતનાનું જ્યારે આ વિશ્વમાં અવતરણ થતું હોય ત્યારે આ વિશ્વની પ્રકૃતિ પણ કેવી એના સ્વાગત માટે આતુર હોય છે. એનું જે વર્ણન કે પરમાત્માના જન્મ સમયે ચવન સમયે આ વિશ્વમાં કેવા ફેરફારો થાય. 64 ઇન્દ્રો પોતપોતાના દેવલોકની અંદર પોતાની મસ્તીમાં હોય. ક્યારેય આ 64 ઇન્દ્રો ભેગા કદી થાય જ નહીં. પણ માત્ર આ પરમાત્માના 5 કલ્યાણકો એવા છે કે 5 કલ્યાણકના દિવસે 64 ઇન્દ્રો એક ઠેકાણે ભેગા થાય. ખાલી ઇન્દ્રો નહીં, એના પરિવાર સાથે કરોડો દેવતાઓ એના પરિવાર સાથે ત્યાં આગળ આવે અને આ પરમાત્માનો ઉત્સવ ઉજવે. કેવા નાચીને એ લોકો ઉજવતા હોય. એ બધા દ્રશ્યો આપણે વિચારીએ ને, કલ્પના કરીએ તો આપણને એમ થાય કે ટીવીના દ્રશ્યો તો કાંઈ નથી એની સામે. એ સત્ય જો આપણે ખરેખર એકદમ એમાં ઇન્વોલ્વ થઈને કે આ પરમાત્માનો અભિષેક છે અને 64 ઇન્દ્રો આવ્યા છે. વિચાર કરો કે એક સામાન્ય ભૂત આવે ને મારી પાસે અને મારા વશમાં હોય તો આ દુનિયા મારી પાસે આવતી થઈ જાય કે સાહેબે કોઈ ભૂતને વશમાં કર્યો છે. હવે ભૂત એટલે જેની કોઈ કિંમત ના ગણાય. એના કરતાં અનેક ગણી અનંત ગણી શક્તિ જે ઇન્દ્રોમાં હોય એવા પણ પાછા 64 ઇન્દ્રો એ પાછા પોતાના પરિવાર સાથે પરમાત્માના આમંત્રણ વિના આવે. બોલાવાય ના પડે પરમાત્માને. આ પરમાત્માનું પુણ્ય કેટલી ઉચ્ચ કક્ષાનું હશે કે વિશ્વની સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ, અત્યંત ભૌતિકતાની ટોચે પહોંચેલી વ્યક્તિઓ એ બધા એના જન્મનો મહોત્સવ ઉજવવા માટે વગર આમંત્રણે આવે. ભગવાનને આમંત્રણ આપવા જવું ન પડે. આપણને તો આમંત્રણ આપવા માટે કેટલી ચિંતા કરવી પડે કે ભાઈ સાહેબ પધારજો અમારા પ્રસંગમાં. ત્યારે એ આવે તો આવે અને નહીં તો ન પણ આવે. આ પરમાત્માનું પુણ્યની પ્રકૃષ્ટતા એ બતાવે છે કે પ્રભુનું પુણ્ય કેટલું હતું કે આ વિશ્વની આવી સર્વોત્કૃષ્ટ ઉચ્ચ કક્ષાએ બિરાજમાન વ્યક્તિ અને એને પાછા કેવી રીતે નવડાવે છે, કેવી રીતે એને લઈ જાય છે. 5 ઇન્દ્ર પોતે પોતાના 5 રૂપ કરવે, એક છત્ર ધારણ કરે. એમ નહીં કે પોતાના નોકરને સોંપી તું આ છત્ર ધરજે, તું ચાવર ઢાળજે અને હું એને પકડીને ચાલીશ, એમ નહીં. પોતાના 5 રૂપો વિકુરવે અને બધો જ લાભ જાણે કે હું લઈ લઉં એવા ભાવ સાથે. આની અંદર જે એની પાછળની જે ભાવના છે ઇન્દ્રની, એક આટલી ઉચ્ચ કોટીની જગ્યાએ બેઠા છે કે જ્યાં એને સામાન્ય માણસની કોઈ કિંમત ના હોય. એ માણસ માટે એ આવી પોતાની વિધિ વિકુરવે, પોતાના પરિવાર સાથે આવે અને એ મેરુ પર્વત ઉપર લઈ જાય અને ત્યાં આગળ પોતાના જ ખોળામાં બેસાડીને એ 64 ઇન્દ્રો એ પરમાત્માનો અભિષેક કરતા હોય ત્યારે એ દ્રશ્ય કેવું હશે. એટલે વારંવાર એક ધ્રુવપદ આમાં આપ્યું છે, તે દ્રશ્ય જે એણે ત્યારે જે મને માન્યું હશે તે ધન્ય છે. આવું દ્રશ્ય જોનારા પણ ધન્ય છે. એ પરમાત્મા તો ધન્ય છે જ, જેના ઉપર આ પ્રસંગ બન્યો છે એ તો ધન્ય છે, પણ એ પ્રસંગ જોવા માટે તમે બધા હાજર રહ્યા ને તો તમને બધાને પણ ધન્યવાદ આપે છે. એ પરમાત્મા જે નગરીમાં જન્મ્યા તે ગામ નગર પુરી જ્યાં વસે છે પુણ્યવંત લોક. એ નગરમાં મહાન પુણ્યવાન લોકો હોય એ જ વસી શકે એવી એ ભૂમિ કે જ્યાં આગળ આ પરમાત્માનું અવતરણ થતું હોય. આવા પરમાત્માના અભિષેકની એના જીવનની એક કથા આ સ્તુતિઓની અંદર વણી લીધી છે અને એ આપણે ક્રમશઃ લેતા જઈશું અને સાહેબજી એના ઉપર વચ્ચે વચ્ચે વિવેચન પણ કરતા રહેશે અને બહુ ભાવવાહી સ્વરમાં આપણે બધાએ સાથે બોલવાના છે. આ માત્ર સંગીતકાર આવ્યા છે એમ નહીં, આપણે બધાએ સાથે આ ગાન કરવાનું છે કે આ પરમાત્માના
એ પ્રસંગોની અંદર એ પ્રસંગોને બરાબર આજે નજરની સામે લાવવાના છે, આપણા હૃદય પટલ પર એને આમ ઉજાગર કરવાના છે, અને એની અંદર આપણે પોતે હવે ભાગ લેવાનો છે. એ ઇન્દ્રની જગ્યાએ આપણે ગોઠવવાનું છે, અને એ ભાવધારામાં આપણે વહેવાનું છે. અને સંગીતના બીજા અવાજો બહુ ધીમા રાખજો, શબ્દો મહત્ત્વના રહે એ રીતે કરજો, અવાજ પણ તમે એ રીતે એડજસ્ટ કરજો. એટલે આ માત્ર ગાઈ જવા માટે નથી, પણ તે શબ્દોની સાથે એવા અર્થવાળા આપણે પોતે પણ એની અંદર જાણે કે એ ભાગ ભજવી રહ્યા છે. આપણે પણ એ અભિષેક વખતે એમના લગ્ન પ્રસંગમાં ચોરીની અંદર જ્યારે ભગવાન ફેરા ફરતા હશે અને એ દ્રશ્ય જ્યારે આવશે ત્યારે પરમાત્માના લગ્ન સમયમાં પણ આપણે બધાએ હાજર રહેવાનું છે જાનૈયા તરીકે. પરમાત્માની જાનમાં આપણે જવાનું છે, એટલે આપણે પણ બની ઠનીને ત્યાં આગળ ગયા હોઈશું અને એ પરમાત્માનો લગ્ન મહોત્સવ પણ માણશું. પરમાત્માની દીક્ષામાં પણ આપણે હાજર રહીશું અને એમના હાથે વર્ષિદાન પણ આપણે લઈશું. આ બધા દ્રશ્યો આપણે આપણા જીવનની અંદર ઇન્વોલ્વ થઈને આજે અનુભવવાના છે. એટલે એ ભૂમિકાએ આપણે આપણી આત્મભૂમિને તૈયાર કરવાની છે, અને હવે એ પ્રારંભ થાય છે. આપણે એ શરૂઆત કરીએ. जे जन्म समय मेरो गिरि पर स्वर्णना सिंहासने अभिषेक अर्थे गोलमा इंद्र धराता आपने सोभी रयाता मुकुट मारी जड़ेलनी रमणी परे ते दृश्य त्यारे ते दृश्य त्यारे मारो हसे ते धन्य छे. અમે બદ્રીનાથની અંદર ગયેલા અને ત્યાં આગળ આ ભારતનું સૌથી છેલ્લું ગામ માના છે. બદ્રીનાથથી આગળ જે 5 કિલોમીટર એટલે પછી માના ગામ આવે અને ત્યાં લખેલું છે બોર્ડ કે હવે આના પછી ભારતની માત્ર સરહદ આવશે, ગામ હવે કોઈ નહીં આવે. આ ભારતનું સૌથી છેલ્લું મકાન છે, આ ભારતની સૌથી છેલ્લી હોટલ છે, એવા બોર્ડ આવે. એના પછી કંઈ હોય જ નહીં. અને એ માના ગામથી 1 કિલોમીટર આગળ જઈએ એટલે હિમાલયમાંથી સરસ્વતી નદી પ્રગટ થાય છે. એ પ્રગટ થાય છે ત્યારે બોગદામાંથી બહાર નીકળે છે. એટલું મોટું બોગદું છે, લગભગ હું માનું છું કે 10 ફૂટ બાય 10 ફૂટ તો બહુ નાનું કહેવાય. એટલું મોટું ભૂંગળું એ પહાડની અંદર બોગદું પડેલું છે. એ બોગદામાંથી આખી નદી જે વેગથી બહાર નીકળે છે, એટલું મોટું બોગદું અને એટલા વેગથી એ નદી પહાડમાંથી બહાર નીકળે છે. એ પ્રવાહ જોયા કરો ને તમે, લાખો ગેલન પાણી પ્રતિ સેકન્ડે એમાંથી નીકળતું હોય, અને જે વેગમાં નીકળે એ વેગમાં તમે જો સામે ઊભા રહ્યા હો ને તો ત્યાંથી 5 માઇલ લાંબે ગોળાઈ જાઓ. આમ ગોળી બારની જેમ એની અંદરથી પાણી ફોર્સમાં નીકળે છે. ત્યારે મને ત્યાં આગળ વિચાર આવેલો. મને એમ થયું કે આ બોગદામાંથી જે પાણી નીકળે છે એના કરતાં પણ પરમાત્માને જ્યારે અભિષેક કરવામાં આવ્યો ઇન્દ્રો દ્વારા, 1 લાખ યોજનના નાળચાઓ હતા જે કળશના, એ કળશ કેવડા અને એના નાળચા 25 યોજનના, અને 25 યોજન એટલે કેટલું લાંબુ પોળું. એ કળશમાંથી, એ નાળચામાંથી જ્યારે પાણી વહેતું હશે ત્યારે આ સરસ્વતી નદીની જેમ જ ધોધમાર પાણી નીકળતું હશે. અને આ પરમાત્માનો બાળ દેહ જન્મેલો જ, હજી તાજો જ, 1 દિવસ પણ જેને વીત્યો નથી, એટલો નાનો બાળક, અને એના ઉપર આ ધોધ જ્યારે વરસ્યો હશે ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું હશે. અને એ પરમાત્માની કઈ શક્તિ હશે કે આટલા વેગવાન ધારાને, પરમાત્માને, એ પરમાત્મા જીવતા હશે. એ એનું સામર્થ્ય આપણે વિચારીએ તો કેટલું અદ્ભુત હશે. સાહેબ એમને કીધું કે બે ત્રણ તો આવ્યું ને એટલા માટે સરસ ચાલો યાદ આવી. तुझ नीलवर्णी कायनी कांति थकी जड़ थकी अभिषेकनी जड़
नहीं बरसी हटी जाने सुमेरु शुंग पर जमुना नदी नवनी बहे ते दृश्य तारे ते दृश्य तारे जमणे मारो हसे ते धन्य छे जियारे पधार्या नाथ रामा मात केरा गर्भमा त्यारे निहाळ्यो स्वप्नमा अहीने सरकतो पासमा तेथी तमाરું નામ પાડ્યું પાર્શ્વરાજા રાણીએ તે દ્રશ્ય ત્યારે તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે इंद्र महाराजा मेरुगिरी ऊपर अति पांडु कुंबला किला ऊपर रहेला સુવર્ણના સિંહાસન ઉપર પોતાની ગોદીમાં લઈને ભગવાનને બેસે છે ત્યારે એવું લાગે છે કે જાણે મેરુ પર્વતની ઉપર એના માથા ઉપર સુવર્ણનો મુકુટ પહેરાયો હોય અને એમાં નીલમ ચમકતું હોય એમ ઇન્દ્ર મહારાજા મુકુટ જેવા અને ખોળામાં બેઠેલા ભગવાન નીલમ જેવા શોભી રહ્યા હતા પ્રભુની દિવ્ય કાયા પ્રકાશથી ઝળહળ થતી હતી આકાશમાંથી જ્યારે ક્ષીરસાગરના જળની ધાર થતી પ્રભુ ઉપર પડતી ત્યારે એ પાણી પ્રભુની કાયાના ઝળહળાટથી નીલવર્ણી બની જતી જળની ધારા અને એટલે જમુના નદી છે ને ગંગા ને જમુના જ્યારે ભેગી થાય ને ગંગા બિલકુલ ધોળી છે જમુના બિલકુલ કાળી છે જમુનાનું પાણી કાળું છે એ બે ભેગા થાય ને તો સ્પષ્ટ દેખાય કે આ ગંગા જેવી છે આ જમુના જેવી છે એ આગળ ભેગી થઈ જાય એમ મેરુ પર્વત ઉપર જાણે આપણી કાયાના રંગથી તેજથી રંગાયેલી જળની ધાર જાણે મેરુ પર્વત ઉપર ક્યારે કોઈ નદી વહે નહીં પણ આ જાણે જમુના નદી વહેતી હોય એવું દ્રશ્ય પરમાત્મા ખરું થાય છે ને એવું દ્રશ્ય ત્યારે અચરજભરી નજરોથી જેમણે જોયું હશે માણ્યું હશે એ બળભાગ્ય છે પ્રભુનું નામ આછન આખું કાવ્ય શોર્ટમાં પ્રભુનું આખું જીવન એના પ્રસંગો બતાવે છે અને એ ધ્યાન કરવા માટે જ આ રચના થઈ છે પહેલી રચના તો આ સિરીઝમાં ઋષભદેવ ભગવાનની થઈ જે જન્મ સમયે મેરુગીરની
સ્વર્ણરંગી ટોચ પર લઈ જઈ તમોને દેવને દાનવ ગણો માનવ સબર ભાવે સબર થોડો કનક કળશો વડે રચતા મહાઅભિષેકને ત્યારે તમોને જેમણે જોયા હશે. એ જ પંક્તિ થોડી અહીંયા બદલી નાખી કે ધનના જૈન દીકતો છે. શાસ્ત્રમાં રોજ તમે શ્લોક બોલો છો. રાત્રે શરૂઆત કરો એટલે મેરુડી શેરમની એમ કરીને એ શ્લોક બોલો છો. એ શ્લોક ભગવાન શબ્દનું 22 ગાથાનું સ્તોત્ર છે પ્રાકૃતમાં. એમાંની એક ગાથા છે. એ આખું સ્તોત્ર મળ્યું પગથિયાના ઉપાસના ભંડારમાં પ્રદ્યુમ્ન સૂરીને. અને એ સ્તોત્ર કીર્તેન્દ્ર સૂરીએ અનુસંધાનમાં છાપ્યું. મેં જોયું ભાદરવા સુદ 11નો દિવસ અને મને મન થયું ચલો આના ઉપર સરસ હરિયન વંદનાવલી તો છે જ, લોકો ગાય જ છે. એની જેમાં ઋષભની પણ વંદનાવલી લોકો ગાય ક્રિયા રચના થઈ શકે એવું છે. ધ્રુપદ એક જ છે કે જન્ના જૈન દીકતું દરેક ગાથામાં સહજ રીતે એક જણા લગભગ ગોચરી કરીને રચવા બેઠો અને 4 વાગે પૂરી થઈ ગઈ. 2-2.5 કલાકમાં પ્રદ્યુમ્ન સૂર્ય જોવા માટે નીકળી અહીંયા પરિબળમાં જતા રહ્યો. જોઈને ખુશ થઈ ગયા અને મારી રજા વગર છાપી નાખી. છાપીને પછી મને મોકલી. હું આના પર પ્રોગ્રામ કરાવી રહ્યો છું. મેં કીધું પ્રભુની રચના પ્રભુએ કરાવી, પ્રભુ માટે જેને ઉપયોગ કરવો એ કરે. મારું હોય તો હું રજા આપું ને. રજા આપે પરમાત્મા. આ રીતે એ એક ધારા શરૂ કરી. પછી ભગવાન પાર્શ્વને પણ ગાયા, એ જ રીતે નેમનાથને પણ ગાયા, એ જ રીતે મહાવીરને પણ ગાયા. 4-4માં ધ્રુપદ થોડું થોડું ચેન્જ થતું જાય. પણ એ જ પ્રભુનું જીવન એક પછી એક આપણે ગાતા બોલતા જઈએ. આપણી સામે એક એક ચિત્ર ભગવાનનું આપવું જાય. મેળ ઉપર ગાયેલા પરમાત્મા માતા સુતેલા છે પાસે સરકતો સાપ અને એમાં એ જોયો. એના કારણે ભગવાનનું નામ શ્રી પાર્શ્વપાણી. જન્મ પછી નામકરણ. હવે પ્રભુની બાલ્ય હોય. गंगा किनारे शिशु बनेला देव देवी साथ में खुला पगे रमता હતા ઘોડી સુવાળી રેતમાં પગલા પડેલા પાત્ર સ્વામી આપ કેરા ત્યાં તને ત્યારે દ્રશ્ય ત્યારે દ્રશ્ય ત્યારે જે મળે મારું હશે તે ધન્ય છે. મોટી જુવાણી પોટળી નવ હાથની કાળા ઉપર શ્રી
દ્રશ્ય ત્યારે એ દ્રશ્ય ત્યારે જેમણે માન્યું હશે તે ધન્ય છે. तुझ रूप गुण गीत किन्नर नाम मुखेથી સાંભળી થઈ મુક્ત ચિત્ત પ્રભાવતી મનથી પ્રભુ તુજને વળી આવી પરવા જાણ જોડી આપના પુર આંગણે તે દ્રશ્ય ત્યારે દ્રશ્ય ત્યારે જેમણે માન્યું હશે તે ધન્ય છે. નાનકડા ભગવાન માં વામા એમને સજાવીને જ્યારે તૈયાર કરે છે, ઉદયરત્નજી એમના સ્તવનમાં નાનકડું સ્તવન છે ને પેલું देखो मैं દેખો માઈ ના અજબ રૂપ છે. જો જોયો કુંવર ચાલ તારી ચાલ ગમે રે हाँ તુજની ચડાવીના મુઠડા મારા પ્રાણ ગમે રે. પ્રભુ ચાલે છે, ઠુમક ઠુમક ચાલે, પગમાં માએ ઝાંઝરિયા બાંધેલા છે, ઝીણી ઝીણી ભૂગરીઓ અંદર ટાંકેલી છે અને પ્રભુ રમવા નીકળી પડે છે. કોણ આવે પ્રભુની સાથે રમવા? બધા દેવી દેવતાઓ જ નાનકડા બાળકનું રૂપ કરી અને પ્રભુ સાથે રમવા આવે છે. સેંકડો દેવી દેવતાઓ પ્રભુ સાથે રમવાનું ક્યાંથી મળે? શિશુ રૂપમાં બધા રમવા આવે છે. ગંગાનો કિનારો છે, માખણ જેવી એકદમ કોમળ અને શ્વેત ગંગાની નદીની રેત છે. હવાની લહેર આવે તો પણ એની અંદર વલયો રચાઈ જાય, એટલી ઝીણી એ રેત. પ્રભુ એમાં રમે છે, સેંકડો દેવી સાથે હોય છે, પણ પગલાં માત્ર ભગવાનના જ પડે છે, બાકી કોઈના નથી પડતા. એટલે જાણે એકલા ભગવાન જ દોડાદોડી કરતા હોય એવું પાછળથી કોઈ જઈને જુએ તો ખ્યાલ આવે. કેમ? દેવદેવીના પગ જમીન અડે ને, એ બધા ચાર આંગળ અંદર જ હોય, એ જમીન અડી શકતા જ નથી. આંખો બંધ થાય નહીં, પગ જમીન અડે નહીં. હવે સેંકડો એ બાળકો રમે ત્યારે બધા જ દેખાય, પણ પગલાં માત્ર પ્રભુના જ પડે, કારણ કે પ્રભુ જમીન ઉપર ચાલે છે. દેવી દેવતાઓ આકાશમાં અંદર જ દોડાદોડી કરે છે. એ કોઈ પણ વ્યક્તિ જ્યારે પાછળથી રમેલી પ્રભુની જગ્યા જોવા જાય તો માત્ર પરમાત્માના પગલાં જ મળે. જ્યારે પ્રભુના પગલાં જ આપણે સ્પર્શવા હોય એટલે એમના જ પગલાં મળે, બાકી કોઈના પગલાં ત્યાં મળે નહીં. આવું દ્રશ્ય રચાતું હતું ત્યારે. થોડે જોવા મળે આવું, પણ ભાગ્યો એને જ મળે. આજે એવું દ્રશ્ય આપણને કોઈ એવું બાળક નથી કે દેવી દેવતાઓ એની જોડે રમવા આવતા હોય અને આ દ્રશ્ય રચાય. આમ ને આમ પરમાત્મા મોટા થતા ગયા. વામાદેવી ઘણા હોશથી અવનવા લાડ કરતા ગયા. એટલે તો બહેનો વામાદેવીનો ઠાણ ઘણીવાર કરતી હોય છે જ્યારે પ્રસંગ આવે ત્યારે. જેમ ભગવાન મહાવીરનું આનંદ મળે છે એવું માતા વામાદેવી બોલાવે જમવા પાર્શ્વને. પાછલા ભગવાને લાડ બહુ કર્યો છે ભક્તોએ, એટલો બીજા ભગવાનને નથી કર્યો. એ સાંભળ્યો એટલો બધો કામણગારો છે ને કે દુનિયા આખીની બાજુ ટાંગી થઈ જાય. જુવાની ફૂટી અને શાસ્ત્ર લક્ષણ શાસ્ત્ર પણ કહે છે સૌથી કામણગારા અને સૌથી રૂપાળો જો કલર હોય તો બ્લેક.
પદ્મિની સ્ત્રી જે ઉત્કૃષ્ટ હોય એ હંમેશા બ્લેક જ હોય, કાળી હોય, ગોરી ના હોય. ગોરીનો ડાઘ લાગે, કાળી ડાઘ લાગે કોઈ? ગોરા નજર લાગે, કાળા નજર થોડી લાગે. કાલી કમલી એના પર કોઈ કલર ચડે નહીં. સર્વોત્કૃષ્ટ રૂપ બ્લેક જ છે. દક્ષિણની જેટલી આવી એક્ટ્રેસો, શ્રીદેવી હોય, વૈજયંતી મલ્લા હોય, કયો કલર હતો બધાનો? દુનિયા આખી બધી ગાંડી થતી હતી જમાનામાં, બધી બ્લેક. તો કાળાને અપશુકન કેમ માની? શોકના કારણે અપશુકન માની. શોકનો જે કાળો કલર છે એને અપશુકન માને છે. બાકી તો કાળા વિના કશું શોભે જ નહીં. તો પૂજનમાં સૂત્રમાં આવશે. તો પૂજનમાં કાળા કપડાં પહેરીને એનો અર્થ એટલો જ છે કે ભાઈ શોક વાળા કપડાં પહેરીને ના આવો. શોક સૂચક. ફેશનનું કાળું હોય તો કઈ વાંધો નથી. એટલા બધા રૂપાળા ભગવાન કે રોડ ઉપર જયારે ફરવા નીકળે છે ત્યારે આખી વનારસી ગાડી થઈ અને એમને જોવા માટે ટોળે વળે છે અને કોઈ જોઈને ધરાતું નથી. જેમ જુએ એમ પ્રભુના શરીર ઉપરથી રૂપની અવનવી લહેરતીઓ ઉઠે છે. બહુ રૂપાળા છે પાશ્ચાત પરમાત્મા, બહુ કામણગારા છે. કાનુડો તો કામણગારો હતો જ, પણ આ સાંભળ્યું તો એના કરતા કામણગારો. એને તો થયા ને 85,000 વર્ષ થઈ ગયા. આ તો હજી હમણાં 3,000 વર્ષ પહેલા જ થઈ ગયા. બન્યો એવું કે આખા હિન્દુસ્તાનમાં પ્રભુનું રૂપ વખણાઈ ગયું. દેવલોકમાં પણ એનું રૂપ વખણાતું હતું. દેવતા પણ એના ગીત ગાતા હતા. કુશસ્થલ નગરના ઉદ્યાનમાં કિન્નરોનું જોડું ઉડતું ઉડતું આવ્યું આકાશ માર્ગે. આંબાનું વન હતું. માંજરીથી લેચી પડેલા આંબા હતા. ચારે બાજુ સુગંધ ફેલાતી હતી, કોયલો ટોકતી હતી, વસંતના વાયરા વાઈ રહ્યા હતા. અને ત્યારે પ્રભાવતી રાજકુમારી કુશસ્થલની પ્રસેનજીતની દીકરી એ વનમાં વિહાર કરવાની નીકળી અને એને પરમાત્મા પાર્શ્વના અદ્ભુત રૂપ ગુણના ગીત કિન્નરોના મોઢે સાંભળ્યા અને ગાંડી થઈ પ્રભાવતી. એ પરણું તો આ પાર્શ્વ કુંવર નહીં, બીજા કોઈ નહીં. બાપને જેને વાત કરી કે પિતાજી મારા માટે કોઈ વર ગોતતા નહીં, મેં ગોતી લીધો છે. ખાનદાન બાળકોના મા બાપને વિશ્વાસ હોય છે કે એમનું બાળક ખોટી જગ્યાએ ક્યારે પણ નજર ફેરવે નહીં. એનું લોહી જેને ખોટી જગ્યાએ પ્રેરે નહીં. જે એના માટે લાયક હોય ત્યાં જ એની નજર થાય. પ્રસન્નજીતે સ્વીકારી લીધું અને પ્રભાવતીને પાર્ષદ ભગવાનને પરણવા માટે જાન જોડીને વારાણસી મોકલે છે. ત્યારે લવ મેરેજ થતા હતા. મા બાપની સંમતિથી. એમને એમ નહીં. પસંદ કરેલા પાત્રને મા બાપ વોટ્સએપ મારે રેડી તો પછી લેડી જાય. લેડી તો લેડી. ભગવાન જાન જોડીને પરણવા નથી ગયા. આવી પરણવા જાન જોડી આપના પૂરા આંગણે. પ્રભુ તમને પરણવા નથી આવ્યા, તમે પરણવા ગયા નથી.
એને તમને પસંદ કર્યા. જયંતિભાઈ- તમે એને પસંદ કરી એવું અમે કહેતા નથી, પણ કોઈનું મન તોડો એવા તમે નથી. જયંતિભાઈ કે હવે કેમ બધું ઊંધું થાય? શું ઊંધું થાય છે? પુરુષો જાન જોડીને જાય. એ જ સીધું છે. મારી વાત સાંભળો. વાત એવી છે ને કે તમે બધા બહુ હરામી લોકો છો. કે તમે જાન જોડી જાઓ એટલે તમારી જવાબદારી થાય. એટલે આખી જિંદગી એ ગાડું બરોબર ચલાવો. ચલાવો ઉચકી ઉચકીને. ઈ જો જાન જોડી ના આવે ને તો તમે નવરા ધૂપ થઈને ઘરે બેસી જાઓ, જા કમાવા. તું પૈણવા આવી, હું ક્યાં પૈણવા આવ્યો? તે બોલે છો ને એક નંબરના હરામી. એટલે આપણે એની ઉપર બધું જ વાત મૂકી દો. કમાય તું ને છોકરાએ તું પહેલા કર ને, મોટાએ તું કર. હું બેઠો બેઠો કઈ જલસા કરીશ. એટલે તમારે જવું પડે છે પૈણવા. એ જવાબદારીનું ભાન થાય તમને. ના તો દુનિયાથી ઉલટી રીતે જ છે ને. માટે તો કાવ્યમાં લખ્યું ને કે પ્રભુ એ તમને પરણવા આવી, તમે પરણવા ગયા નથી. અને એ દ્રષ્ટિએ જ્યારે લોકોએ જોયું હશે કે કન્યા પરણવા માટે વરને ત્યાં આવે છે, ત્યારે લોકો જોઈ રહ્યા હશે ને આખી વારાણસી હેલે ચડેલી, ગલીએ ગલીએ ઢોલ વાગતા હતા, લોકો નાચતા હતા. હિન્દુસ્તાની સંસ્કૃતિમાં ઢોલ વળી ગયેલો છે, નાચવાનું વળી ગયેલું છે. ગમે તેવા પગ દુખતા હોય ને, પણ નવરાત્રિમાં આખી રાત નાચવું હતો, બધી છોકરીઓ તૈયાર. એક ના કે પગ દુખે છે. આપણે ત્યાં ઓછું છે. આદિવાસી વનવાસી જાતિઓ છે ને, એનો દર 15 દિવસે મેળો હોય. જે દાડે મેળો હોય એ દાડે આખી રાત ને આખો દિવસ ઢોલ વાગે અને એ લોકો નાચ્યા જ કરે, નાચ્યા જ કરે. રાજસ્થાનમાં રાતામાવીનું તીર્થ છે, ત્યાં આગળ અમે લોકો ઉદ્યાન કરાવતા હતા. ત્યાં વચ્ચે એમનો મેળો આવી ગયો રાતામાવીનો. હજારો આદિવાસી છોકરા અને છોકરીઓ ત્યાં આગળ ભેગા થયા. હજારો ઉદ્યાનવાળા તરફથી એમને એક ટાઈમ જમાડી દીધા, પણ એ લોકો જમાડી કઈ પડી નહીં. સવારના પર્વ આવે ઢોલ વાગવા શરૂ થયા, છોકરા ને છોકરી બે સાથે જ નાચે. એમની સંસ્કૃતિમાં આ રીતે જ છે. આમ છોકરો નાચતો હોય, એની વચ્ચે આમ છોકરી નાચતી હોય. છોકરો એક ગીતની ઘડી બોલે, સામે છોકરી એનો જવાબ આપે. છોકરી એક ગીતની ઘડી બોલે, સામે છોકરો એને એક જવાબ આપે. 24 કલાક સુધી આ રીતે છોકરા અને છોકરી ડોહા ડોહી એ મેળામાં ક્યારે આવે જ નહીં. બધા જ માત્ર છોકરા છોકરીઓ રાત ને દિવસ નાચે ભગવાનની પાસે. એ સવારે 6 વાગ્યાની નાચ શરૂ થાય, રાતના 4 વાગે પૂરો થાય, અને 6 વાગ્યા સુધીમાં તો મેળો ક્યાં નીકળી ગયો એનો પત્તોય ના લાગે આપણને. પહાડોમાંથી પંખીના ટોળાની જેમ આવે અને પાછા અદૃશ્ય થઈ જાય. કારણ કે વનવાસી બધા પહાડોમાં જ રહેવાવાળા, છૂટક છૂટક એમના ઝૂંપડા હોય. પણ જે દાડે મેળો હોય એ દાડે હજારો ભેગા થઈ જાય. આવો જ મેળો રાણકપુરમાં જોયો ફાગણ સુદ પાંચમના. ત્યાં આગળ ત્યાંનું બાજન એ લોકોને ઘઉં અને ચણા બાફીને એને ટોઠા કહેવાય મારવાડી ભાષામાં. ખોબા ભરી ભરી ટોઠા આપે, પછી ટોઠા ખાઈ લે 24 કલાકમાં એકવાર. ચણા ઉપર પાણી પીએ અને આખો દિવસ રાત ભગવાનની વિરાસની સામે નાચે. આ એમની સિસ્ટમ. હિન્દુસ્તાન છે જ એ રીતે. ભેગા થવું, મેળો કરવો ભગવાનના નામ ઉપર, કોઈ ઈષ્ટના નામ ઉપર, અને પછી નૃત્ય કરવું. નૃત્યમાં શું થાય છે? દેહ ભાન ભૂલાઈ જાય છે. જ્યારે દેહ ભાન ભૂલાઈ જાય ત્યારે પરમાત્માની શક્તિનું અવતરણ આપણી ભીતર થાય. સ્ત્રી અને પુરુષની પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુત છે. બે નાચતા હોય, એક આમ નાચે એક આમ નાચે, એટલે એક આખું વર્તુળ પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુત ભેગી થઈ એક વર્તુળ એવું પેદા થાય કે એમાં મેગ્નેટિક ફિલ્ડ બની જાય. મેગ્નેટિક ફિલ્ડ બને તો પરમાત્માની ચેતનાનું અવતરણ.
અને એ શક્તિ મળે તો જિંદગીમાં એ ક્યારેય કોઈ પણ પ્રસંગમાં હારે નહીં, હતાશ થાય નહીં, હંમેશા આનંદમાં જ રહે. ભલે ને સૂકો રોટલો જ ખાવા મળતો હોય તોય પૂછો તો મજા ને મજા જ એને હોય. અભાવ કોઈ એને પીડે નહીં, એ પ્રભુના પ્રસાદ મળ્યાની નિશાની છે. તીર્થરામે પછી એમ તમે બોલો એ પ્રભુ તમારો પ્રસાદ મને મળો, એ પ્રભુનો પ્રસાદ મળે એટલે ક્યારે પણ હતાશા અને દીનતા ગમે તેવી પરિસ્થિતિમાં તમારા જીવનમાં ન આવે. અને હિન્દુસ્તાન તો આનંદનો દેશ છે, કોમેડીનો દેશ છે, ટ્રેજેડીનો નહીં. સુખાંત બધું જ હોય અહીંયા આગળ, દુઃખાંત કશું ના હોય. એટલે આ રીતે પ્રભુના લગ્ન નિમિત્તે આખું નગર એમાં જોડાઈ જાય છે. અને એ દ્રશ્ય તો જેને જોયું હશે બરબાદી. હવે પ્રભુ શામળા અને કુંવરી સોનલ વર્ણી એ બંને નીકળે ત્યારે કેવા લાગે? જાઓ. તું નીલવર્ણો નાથને તે સોનવર્ણી કુંવરી ભેઘુરિયા બાળાળ પર જાહેર જેવી અંગરી જબ ચોરીમાં ચતુરાઈથી બેઠા હતા કર સાહીને તે દ્રશ્ય ત્યારે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે. ગૌકાન દીના શુભ શનિને સખી સંગે ઘેરતા નવ પ્રિય ઇન્દ વર્ષમાં પ્રભુ આપ અનુપમ નિશતા રાણી જણાય પરાગથી રંગાયેલી હોશી પરે તે દ્રશ્ય ત્યારે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે. પ્રભુ એકતા બેઠા હતા ગોખે પ્રભાવતી સાથમાં દીપુન ગણનું લોક જાતું લઈ પૂજાઓ હાથમાં. ત્યારે તમે ઘોડે ચડી પહોંચ્યા કમટતા પસકની દ્રશ્ય ત્યારે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે. એક વાર ચોથી ત્યાં જ્ઞાનથી બળતો નિહાળો અગ્નિકુંડે નાગને કરુણાની ધાન તમે કઢાવો આગમાંથી તે હને સેવક મુખે નવતાર આપી ઇન્દ્ર પદથી ભૂતને તે દ્રશ્ય ત્યારે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે
रूपी बसंते પ્રભુ પાર્શનાથ એમની સાથે પ્રભાવતીનો લવ મેરેજ કર્યું છે, પ્રેમ લગ્ન કર્યું છે. પ્રભુએ એને સ્વીકારી છે અને એના પ્રેમનો પ્રભુએ પૂરો પ્રતિભાવ આપ્યો છે. તીર્થંકરનો સ્વભાવ હોય છે એ પોતે કશું જ કરે નહીં, સામે આવે એ વ્યક્તિ જે માંગે એના કરતા સવાલ આપે. પ્રેમ પણ એવો જ આપે. તીર્થંકરો જેવો પ્રેમ કરી શકે એવો દુનિયામાં કોઈ પુરુષ ના કરી શકે. તો અસાધારણ એમનો પ્રેમ હોય છે. પ્રભાવતી તો ચાંદ લઈને આવીને જ્યાં ભગવાન પાર્શને જોયા ને ત્યાંની તૂર બની ગઈ. બીજે ક્યાંય નજર ફરે જ નહીં. જ્યારે ચોરીમાં બેઠા હશે ત્યારે પત્તાથી છવાઈ ગયેલા ઘેરું ભેગું આંબા જેવા ભગવાન દેખાતા હતા, કામળા અને મહા મહિનો હોય ને જેમ આંબાના પત્તે પત્તે પીળા કલરની માંજર એના ઝુમકે ઝુમકા લટકી રહ્યા હોય એ જેવા લાગે. પ્રભુની સંગમાં સોનવર્ણી નીલવર્ણનો નાથ, સોનવર્ણી કુંવરી બે યાર સાથે બેઠા હતા ત્યારે માંજરથી છવાયેલો આંબો ભાઈ જેવા ભગવાન છૂટતા હતા. લોકોએ જોઈને હરખાતા હતા. લગ્ન થઈ ગયા. ભગવાન રોજ ચોપાટી ફરવા જાય, ગંગા નદીના કિનારે બે જણા ફરવા જાય. મન ત્યારે નદીમાં પણ પડે. તમે બોલો છો ને, સોના રૂપા કે સોગઠે છાયા ખેલ બાજી. ગંગા નદીના કિનારે પ્રભુ મંદિર એને પ્રભાવથી ખેલી રહ્યા છે. પૂજામાં દ્રશ્ય ખડું કર્યું છે. જ્યારે ખેલવા જાય પ્રભુ અને એમને વળગીને જ્યારે પ્રભાવથી તરતી હોય પાણીમાં, ત્યારે એવું દ્રશ્ય લાગે કે જ્યારે નીલ કમાન મોટું વિશાળ ગંગા નદીમાં તરી રહ્યું છે અને એના ઉપર પરાગના રંગથી રંગાયેલી સોનવર્ણી હંસલી જેમ નીલ કમલની અંદર બેઠેલી શોભે એમ પ્રભુના હાથમાં ઝીલાયેલી પ્રભાવતી એ રીતે જે નદીની અંદર હંસલીની જેમ નીલ કમલમાં બેઠેલી હંસલી જેવી શોભતી હતી. અને એવું એ જોડું એ દ્રશ્ય જોઈ ઇન્દ્રો પણ હરખાતા હતા. ઇન્દ્રાણી પણ હરખાતી હતી એ દ્રશ્ય જોઈને. એવું એ અપૂર્વ દ્રશ્ય હતું તીર્થંકર અને એમની પ્રણયનીનું. અને આ જ રીતે બે જણા ગોખે બેઠા છે અને નગરના લોકોને પૂજાપો લઈને જતા જોયા. પ્રભુએ પૂછ્યું કે શું વાત છે? ત્યારે લોકોએ કહ્યું કે એક બ્રાહ્મણનો દીકરો દરિદ્ર વૈરાગ્યથી સંસારના દુઃખથી કંટાળી સંન્યાસી બન્યો અને પંચાગ્નિ તપ કરે છે. ભર ગરમીમાં પણ ચારે બાજુ 4 અગ્નિકુંડ, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ, અંદર ભભકતી હોય જ્વાળાઓ, એની વચ્ચે બેસવાનું. અને ઉપર સૂર્ય તપતો હોય ભયંકર, અને એની વચ્ચે બેસીને તપ કરે એને પંચાગ્નિ તપ કહેવાય. પંચાગ્નિ આજે પણ કરે છે. નાગા બાવા હોય ને એ આજે બી કરતો હોય છે. ઘણીવાર એ લોકોના પ્રદેશમાં નીકળીએ ત્યારે પંચાગ્નિ તપ કરતા બધા દેખાય. આજે બી પરંપરા ચાલુ છે. અજ્ઞાની પરંપરા છે, પણ હવે આ બી એક યોગની એક પરંપરા છે. ગરમી દ્વારા ગરમીને ખતમ કરવી, આગ દ્વારા આગ બુઝવવી ના જેવી. તો આ રીતે કરી રહ્યો છે આ તપ. લોકો લાકડાના ઢેરના ઢેર લાવે છે, અંદર નાખી રહ્યા છે મોટા મોટા લાકડા.
અને એ ટાઈમે પ્રભુ લોકો જાય છે એટલે ત્યાં જાય છે જોવા માટે. પ્રભુની કોઈ પણ ક્રિયા માત્ર કૌતુક નથી હોતી, એની પાછળ કોઈને કોઈ લોકોના કલ્યાણનો હેતુ હોય છે. એમાં આવું ઘણી વખત જોવા મળે. પછી તો પ્રભુ દેવ જયેન્દ્રોએ રચેલી શિબિકામાં, રાજાની શિબિકામાં જે સમય ગઈ છે એમાં બેસી અને આખા નગરમાં વિચરી કે આપણી જેમ ઉડાડતા ઉડાડતા ના વિચરે. એ વખતે બધાને આશીર્વાદ જ આપતા હોય, બધા ભગવાનને હાથ જોડતા હોય અને ભગવાન પોતાના જમણા હાથથી બધાને અલવિદા કરતા હોય કે ટાટા બાય બાય, હું જાઉં છું, હવે હું પાછો નહીં આવું બીજી વાર, બસ આ છેલ્લી મુલાકાત છે. આખું નગર જ્યારે પરમાત્મા જાય ત્યારે કોઈ વાલણું જતું હોય એવું દ્રશ્ય રચાઈ જાય. વાદળું જાય જેમ પાછળ ધોમ તડકો થઈ જાય એમ ભગવાન જાય અને લોકોના મોઢા કોડા ધાકોર થઈ જાય. હવે આ ભગવાન આપણને પાછા આપણા ઘરમાં, આપણા નગરમાં નહીં આવે, જેને આપણો પ્રાણ ગયો. એવી સ્થિતિ નગરના લોકો અનુભવતા હોય છે. એ વખતે ચરમ વિયોગની સ્થિતિ. આ રીતે પરમાત્મા નગરનો ત્યાગ કરી ઉદ્યાનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરી જ્યારે કરીમ મંત્ર ઉચ્ચાર કરે છે નમો સિદ્ધાનંદ કહીને, ત્યારે ઇન્દ્ર મહારાજા પરમાત્માના શરીર ઉપર દેવ દૃશ્ય મૂકી દે છે અને એ દેવ દૃશ્ય પરમાત્માના શરીર ઉપર બહુ ગજબનું શોભી ઉઠે છે. સફેદ દેવ દૃશ્ય, નીલવર્ણી પરમાત્માની કાયા અને સોનાના તારથી ગૂંથેલું એ જ્યારે ઉડતું હોય ત્યારે આપણને એમ લાગે કે સેંકડો દીવાઓ જ્યારે ભગવાનની ચારે બાજુ આરતી કરી રહ્યા છે એવું ઝગમગાટ આપણને લાગે. ચલો जन्मस्त भावे दिवस कोया शिशुभि पुरोहित विचर्य तमे उपसर्ग में सहता चमकता तप बड़े मैत्री અને કરુણા તણો વરસાદ વરસાવો બને તે દ્રશ્ય તારે દ્રશ્ય તારે જય મણે મારું હશે તે ધન્ય છે. કાદંબરી અટલી મહી પ્રભુ ધ્યાનમાં ઊભા હતા, વનહાથીએ કમળો વડે तुझ चरण पूजिया था, कले कुंड तीरथ त्याथ पायो कुंड सरोवर नाटके ते दृश्य न्यारे ते दृश्य न्यारे मारू हसे ते धन्य छे. 3 દિવસ કૌસુભતાને જ્યારે તમે કૌશક કર્યો ધરણેન્દ્ર નાગ કરી પડા ચિર ઉમર છત્ર ધરી ત્યાં તીર્થ અહીં છત્રાથ પાયું પ્રગટ કરતું ભક્તિને તે દ્રશ્ય ત્યારે उपसर्ग करतो मेघमाणी मेघनी वर्षा करे भरणेन्द्र ने पद्मावती बहुभावती सेवा करे.
તે ભેર ઉપર આપ હૈયે ધારતા સમભાવને તે દ્રશ્ય ત્યારે તે દ્રશ્ય ત્યારે મારું હશે તે ધન્ય છે નીલો તમારો દેહને વટવૃક્ષ પણ લીલું હતું ગોકમ ઉછળતું મેઘ જળ પણ નીલવર્ણો ભાસતું જે મેઘમાળીની પ્રજળતી આંખને શીતળ કરે તે દ્રશ્ય ત્યારે તે દ્રશ્ય ત્યારે મારું હશે તે ધન્ય છે. ભગવાન પાર્શ્વનાથ એમના સદમસ્ત પર્યાય માત્ર 84 દિવસનો જ છે. કોઈ એવા કર્મના બંધનો નથી કે જે તોડવા માટે એમને ઉગ્ર તપ કરવો પડે, લાંબુ વિચરણ કરવું પડે. વીતેલા 9 ભવની અંદર મૈત્રી અને કરુણાની જબરદસ્ત સાધના કરી છે. પ્રત્યેક જન્મમાં કવચ એમને પ્રાણાંત ઉત્સર્ગ કરે છે અને એના ઉપર પ્રભુએ માત્ર ને માત્ર કરુણા જ કરી છે. એના કારણે કર્મનો જથ્થો બહુ અલ્પ છે, પુણ્યનો જથ્થો જ વધારે હતો, જે 30 વર્ષ સુધી ભોગવી લીધો. કર્મનો જથ્થો એવો કોઈ છે નહીં, બહુ સામાન્ય છે. તે પણ એક મેઘમાળીએ ઉપસર્ગ કર્યો જન્મ જન્મના વૈરના સંસ્કારના કારણે, પણ એમાં પ્રભુને કોઈ પીડા થઈ નથી. ભગવાન મહાવીરને જે રીતે પીડાઓ આપી છે તેઓએ એ રીતે પ્રભુને કોઈ પીડા થઈ નથી. પ્રભુ ધ્યાનના બળે બધા જ ઉપસર્ગોને પી ગયેલા. તો આ રીતે પ્રભુ 84 દિવસ વિચર્યા. એમાં ફરતા ફરતા કાદંબરી 8મીમાં પહોંચ્યા. પ્રભુ પાસના તો વિચરણ બહુ વિશાળ હતું. 9 હાથની કાયા એટલે કલાકના આરામથી 30-40 કિલોમીટર ચાલી શકે એવી સ્પીડ. રોજના 200-300 કિલોમીટર જવું એ એમને માટે રમત વાત હતી. એટલે ઉલ્લેખ પ્રમાણે ભગવાન પાસના આફ્રિકામાં પણ વિચર્યા હતા, દક્ષિણમાં પણ વિચર્યા હતા. ત્યાં કલી નામનો પર્વત છે, કોલી નામનું સરોવર છે. એ જંગલમાં હાથીઓના ઝુંડ રહેતા હતા. એમાં એક હાથી આગલા ભાવમાં ધાર્મિક હશે અને કોઈક એવું કર્મ બાંધીને હાથી તરીકે ઉત્પન્ન થયેલો. આ સ્થાન લગભગ આજે કલિકટ પાસે છે અને કલિકુંડ પાટનાથની મૂર્તિ અત્યારે ત્યાં છે કલિકટ પાસે. ત્યાં જ પહાડ, સરોવર આ બધું છે. એટલે ઘણા લોકો ત્યાં જ કલિકુંડ તીર્થ માને છે. અહીં ક્ષેત્ર યુપીમાં છે, કલિકુંડ ઠેઠ હિન્દુસ્તાનના પેલા કિનારે છે. તો એ હાથી આવીને પ્રભુને કમળોથી પૂજે છે અને એની સ્મૃતિમાં એ હાથી પછી અનશન કરીને કાળજીને દેવ થાય છે. એ હાથી ત્યાં આગળ જ્યાં પ્રભુ મળ્યા હતા, જ્યાં પ્રભુને પૂજ્યા હતા, ત્યાં આગળ પ્રભુની મૂર્તિ એની સ્થાપના કરી અને અતિ પ્રભાવ સંપન્ન તીર્થ સ્થાપે છે. ભગવાનનું કલિકુંડ નામ કદાચ શંકેશ્વર નામ કરતા પણ વધારે પ્રભાવ ધરાવે છે. કલિકુંડ પાર્શ્વનાથના યંત્રો પણ એટલા મળે છે, મંત્ર પણ એટલા મળે છે. દિગંબરોમાં તો કોઈ દિગંબરનું ઘર એવું ના હોય કે જેના ઘરમાં કલિકુંડ પાર્શ્વનાથનું યંત્ર ના હોય. એટલો આ કલિકુંડ પાર્શ્વનાથનો પ્રભાવ છે.
સત્ય કામ કરે છે. તરત એના જે સાધના આવે છે એ સાધનાઓ ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ સુધારી નાખે એટલી તાકાત છે. ભગવાન પાર્શનાથ એક જ એવા તીર્થંકર છે કે જેમની છદ્મસ્ત અવસ્થામાં પણ તીર્થો તપાઈ ગયા. કલિકુંડ તીર્થ સ્થાપન એક, પછી ભગવાન હરિક્ષેત્ર બાજુ ગયા. આ ચરણજીમાં પણ કેટલું ભ્રમણ કરી નાખ્યું હમણાં. આ શેરથી પહેલે છે ત્યાં પ્રભુ 3 દિવસ કાવસજ રહ્યા. નરેન્દ્ર આવ્યો ભક્તિથી માથે છત્ર કરીને રહ્યો 3 દિવસ. ભગવાનને ગરમી લાગે અને કોઈ હેરાનગતિ ન થાય એટલા માટે. ત્યાં આગળ હરિક્ષેત્ર નગરી વસાવી. પાર્શનાથ ભગવાનની નીલવર્ણી એમની દેહ પ્રમાણ કાયા પ્રમાણ મૂર્તિ સ્થાપણી. એ જ મૂર્તિ કાલક્રમે ભૂગર્ભમાં સમાઈ ગઈ અને ચાલતી 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 જમીનમાં જ નાગેશ્વર આવીને પ્રગટ થઈ. જે નાગેશ્વર પાર્શનાથ તરીકે આપણે પૂજીએ છીએ એ હરિક્ષેત્રની નગરી મૂર્તિ અહીં આવી ગઈ છે. આવું બનતું હોય છે. જમીનમાં મૂર્તિઓ ચાલે, નિધાનો ચાલે, બધું ચાલે. ક્યાંય નાખ્યું હોય ક્યાંય નીકળી જાય. તમે ડાક્યું હોય ભાઈ ગોતવા જાવ તો ત્યાંથી ના નીકળે. એ પગ કરી ગયું આગળ નીકળી ગયું હોય ગમે ત્યાં. લક્ષ્મીચંદ બહુ ચંચલ છે એટલે વાપરી નાખવી હારી, અંદરવી ખોટી. એ ક્યારે ગાયબ થાય એનો પત્તો જ નથી. જમીનમાં જાતો તો ગાયબ થાય, બેંકમાં રાખ્યું તો બેંક જ ઉઠી જાય. એને જ જતું રહેવું હોય તો આ રીતે આ 2 તીર્થ સ્થાપના. ત્રીજું એક કુકડો એને પ્રભુને જોયા છદ્મસ્ત અવસ્થામાં ઉતરતા અને એને થઈ ગયું જાતિસ્મરણ. પ્રભુના ધ્યાનમાં દેહ ત્યાગ કરીને એ રાજા છે હિન્દુસ્તાનની અંદર કોઈ નગરનો, પણ એને પણ પ્રભુ પાર્શનાથના દર્શનથી મારી આ સંગતિ થઈ એ ભાવથી પ્રેરાઈ અને કુરકુટેશ્વર પાર્શનાથ નામનું તીર્થ. ત્રીજું પ્રભુની છદ્મસ્ત અવસ્થા દરમિયાન બનેલી 3 ઘટનાઓથી આ 3 તીર્થ સ્થપાયા. કોકણેશ્વર ચંબલના કિનારે મરાસાથી આગળ એમપીમાં મુંબઈ પાસે છે, પણ મૂળ મૂર્તિ અત્યારે ગાયબ થઈ ગઈ છે. મંદિર 3000 વર્ષ જૂનું, મૂર્તિ અત્યારે 300-350 વર્ષ પહેલાની બેસાડેલી છે. મૂળ મૂર્તિ સીધોડ ક્યાં ગાયબ થઈ ગઈ. આવા 3 તીર્થ પ્રભુ પાર્શ્વનાથ છદ્મસ્ત અવસ્થામાં છે તો પણ એટલો પ્રભાવ છે કે આવા 3 તીર્થો એમના પ્રભાવથી કપાઈ ગયા. છેલ્લે જ્યારે વટવૃક્ષની નીચે પ્રભુ ધ્યાનમાં હતા અને મેઘમાળીનો આગલા ભાગનું વૈન જાગૃત થયું. ભગવાનને ગોતતો ત્યાં આવ્યો. કમઠ મરીને અજ્ઞાન કષ્ટથી મેઘકુમાર નિકાયનો મેઘમાળી દેવ થયેલો અને એ ત્યાં આગળ પ્રભુને ઉત્સર્ગ કરવા આવે છે. ભયંકર ઉત્સર્ગ કરે છે. જ્યાં આગળ એને ઉત્સર્ગ કરે તો ને ત્યાં નોંધ કરી છે ત્યાં આગળ આજે પણ એ ટાઈમમાં વરસાદ થાય છે. હવે પણ અનુભવ કર્યા એમપીમાં, કારણ કે આ ઉત્સર્ગ એ પ્રદેશમાં થયેલો પ્રભુને. જેટલી વાર પાટણનું ગુણા તીર્થ થયા એટલી વાર અમારે વરસાદ નડ્યો. ઉજ્જૈન ગયા મહાકાલ પાટનાથ વરસાદ નડ્યો. નાગેશ્વર ગયા નાગેશ્વર પાટનાથ વરસાદ નડ્યો. પછી અલૌકિક પાઠ ના મક્ષી મક્ષીજી ત્યાં ગયા ત્યાં વરસાદ. પાટનાથ તો બધા તીર્થોમાં વરસાદ નડ્યો. બે દિવસ ગયા કમટ છોડતો નથી, એના ભક્તો નહીં. અત્યારે બી મારે મને છે ક્યારે હું પાટણ તીર્થમાં જવું એટલે અવશ્ય વરસાદ આવે ગમે ત્યારે. તો દુકાળના સમયે આપને પાર્શનાથના તીર્થમાં જ મોકલવા પડે. સારું હવે નોકરી કરાવજો.
તો પ્રભુ ધ્યાનમાં છે. ગેગુર વડનું ઝાડ છે, એનું ચમ અને વરસાદ પડે છે, બધો જ કલર ગ્રીન 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 છે. અને ઠંડો કલર આંખ પડતી હોય ને તો તમે ગ્રીન કલર જુઓ તો આંખ ઠરી જાય. એટલે પ્રભુના ઉપસર્ગમાં આ બધું ગ્રીન ભેગું થયું એટલે પછી છેવટે જઈ અને મેઘમાળીની આંખ ઠંડી થઈ ગઈ અને મેઘમાળીએ પ્રભુને ચરણોમાં પડી માફી માંગી અને જન્મ જન્માંતરના જે વયના અનુબંધ હતા એ સમાપ્ત કર્યા. આ રીતે પ્રભુનું 84 દિવસનું વિચરણ આ પૃથ્વી તલ ઉપર અનેક જીવોને જબરદસ્ત ઉપકાર કરનારું બન્યું. ચલો धन्य चैत्री चौथ जाए काशीना उद्यानमा जय घाट कीना वृक्ष नीचे भला स्वामी ઘાતકી નથી, ઘાતકી. ઘાતકી. એને ગુજરાતીમાં ઢાવણી. जय घाट कीना ચડાવા બોલાવા છે એટલે भला स्वामी થોડા એમને તે धन घाटी पर पहुंचार छेदी नया તમે એક કીધો સમય આપો. के दृश्य प्यारे ते दृश्य प्यारे मणे मानो हसे ते धन्य जन सूर असुर मानव कोटि चातक जग दुख એકવાર આ ગાઈ અને એનો અભ્યાસ કરવો છે. નહીં તો ભાઈ તમે ગરબડ કરી નાખો. આગુ બાજુ કરી નાખો. સુર અસુર માનવ કોટી ચાતક जेम तुझ सेवा करे तू नित्य नवला में गणी जिम भजन अमृत ने जय संतृप्त की भव्य जीवो रूप धरती हर पड़े ते दृश्य प्यारे दृश्य प्यारे मणे मानो हसे ते धन्य छे ज्या स्वर्ण कमले चरण थवता आप पद धरता હતા તે ધન્ય ધરતી નીરજે દુઃખી બધા આરોટતા કાયા થતી કંચન સમી સંતાપ સમતો દક્ષિણે તે દૃશ્ય ત્યારે તે દૃશ્ય ત્યારે મણે માનું હશે તે ધન્ય છે તુજ નામ મંત્ર સમૂહ બન્યું જે સર્વકારે આપતા તુજ મૂર્તિ ચિંતામણી બની જે સકલ આપે સંપદા લાખો તરા તુજ નામને મૂર્તિ તરા આલંબને તે દૃશ્ય ત્યારે તે દૃશ્ય ત્યારે માનું હશે તે ધન્ય છે ચૈત્રી ચોથ અને વિશાખા નક્ષત્ર કાશીના ઉદ્યાનમાં જ પાછા પ્રભુ આવી ગયા છે. જન્મ પણ ત્યાં, જન્મ પણ ત્યાં, દીક્ષા પણ ત્યાં, કેવળ પણ ત્યાં. ચારે કલ્યાણક કાશીમાં પરમાત્મા છેલ્લું કલ્યાણક સમિત શિખર.
ધાતકીનું ઝાડ છે જેને ધાવડી કે આપણી ભાષામાં જંગલોમાં થાય છે. તીર્થંકરોને ખુલ્લી જગ્યામાં ક્યારે પણ કેવળ જ્ઞાન થાય નહીં. વૃક્ષ નીચે જ થાય. પ્રભુ જ્યારે ચરમ ધ્યાન ધારામાં ચડે ત્યારે એમના શરીરમાંથી ચારે બાજુ પરમ જ્યોતિ અને ઉર્જાનો ધોધ ફેલાય છે. એ ક્યાંય વેસ્ટ ન જાય એટલા માટે જ વૃક્ષ નીચે પ્રભુને કેવળ જ્ઞાન થાય અને એમની આખી શક્તિનો જે ધોધ છે એને વૃક્ષ પી જાય, એ વૃક્ષમાં સમાઈ જાય. બળભાગી છે એ વૃક્ષ જેની નીચે પ્રભુને કેવળ જ્ઞાન થાય. એ ચૈત્ય વૃક્ષ બની જાય. ઇન્દ્ર જ્યારે અશોક વૃક્ષની સ્થાપના કરે ત્યારે આ પણ ભેગું જોઈન્ટ કરી દે. આખું વૃક્ષ મૂળ સાથે લઈ લે અને એને અશોકમાં જોઈન્ટ કરે. ચૈત્ય વૃક્ષ દોય જોડી નવીના ધોવાના સંબંધમાં તમે બોલો છો ને છેલ્લે ચૈત્ય વૃક્ષ દોય જોડી. એ ચૈત્ય વૃક્ષ બે હોય. એક જેની નીચે પરમાત્માને જ્ઞાન થયું, જેમાં પ્રભુની ચિત્તી શક્તિ ઉર્જા શક્તિ આખી સમાઈ ગઈ, એ ચૈત્ય વૃક્ષ. એ જેની સાથે જોઈન્ટ થાય, દેવતાઓએ બનાવેલું દેવ નિર્મિત સચિત અશોક વૃક્ષ, એ પણ ચૈત્ય વૃક્ષ. આ બંને વૃક્ષ પ્રભુના સાથે જ રહે નિર્વાણ પામે ત્યાં સુધી. ક્યારે પણ પ્રભુથી જુદા પડે નહીં. પ્રભુ હંમેશા આ બે વૃક્ષની છાયામાં જ રહે. નીચે સોનાનું કમળ, ઉપર 3 છત્ર અને એની ઉપર આખું આ વૃક્ષ. આ વૃક્ષ ક્યારે પણ પ્રભુથી અલગ થતું નથી. જ્યારે પ્રભુની ચેતના સાથે એ જોડાઈ ગયું છે બંને વૃક્ષો અશોક વૃક્ષના. હા, એટલે વનસ્પતિ ચેતના એ પ્રભુની ઉર્જાનું જબરદસ્ત વાહક બને છે. એ એની વિશેષતા છે. એટલે પ્રભુના જ્ઞાન વૃક્ષ છે અલગ અલગ. ભગવાન ઋષભનું જ્ઞાન વૃક્ષ છે વડ, જે આખી દુનિયામાં આજે પ્રખ્યાત છે. હિન્દુસ્તાનના લગભગ ગામો એવા હોય કે જેના ગોંદરે વડ તો હોય જ. પ્રભુનું એ જ્ઞાન વૃક્ષ છે. એ રીતે વાસનાથ ભગવાનનું ધાવડી છે. ભગવાન મહાવીરનું શાલ વૃક્ષ છે. એ રીતે અલગ અલગ જ્ઞાન વૃક્ષો છે બધાના. તો આ રીતે પરમાત્માને ત્યાં આગળ કેવળ જ્ઞાન થયું હશે. પછી જે સમગ્ર રચાયું હશે પહેલું, ત્યારે આખી દુનિયા ત્યાં ઉમટી હશે અને પરમાત્મા એની દેશના સાંભળી માતા પિતા પણ પ્રતિબોધ પામ્યા. પ્રભાવતી તો તરત જ રાહ જોઈને જ બેઠી હતી કે પ્રભુ ક્યારે ગુરુ થઈને આવે અને મારા હાથ માથા ઉપર એમ તો વાસક્ષેપ પડે. તેને પણ સંયમ સ્વીકારી લીધું અને એ રીતે 70 વર્ષ સુધી પરમાત્મા ધરતી ઉપર વિચર્યા. નિત્ય મેઘની જેમ દેશનાનું અમૃત વરસાવતા રહ્યા. આખી ધરતી તપેલી એને સંતૃપ્ત કરતા રહ્યા. ભવ્ય જીવોને શાંત, પરમ શાંત કરતા રહ્યા. પ્રભુ વિચરણ કરતા હતા સોનાના કમળ ઉપર. પાછલા ચરિત્રમાં લખ્યું છે દેવભદ્ર સૂરીના કે જ્યારે પ્રભુ વિચરણ કરતા અને વિદાય થતા સોનાના કમળો, એ જે જગ્યા રહેતી, પ્રભુ જ્યાં વિચરે ત્યાં આ જાનું, એટલે આપણા ગુડા અંદર બેસી જાય એટલા ફૂલોની વૃષ્ટિ થાય. ભગવાન સાથે રહેનારાને ક્યારે પણ જમીન ઉપર બેસવા ના મળે. એ ફૂલોની બિછાત ઉપર જ બેસે અને ફૂલો ખુશ થાય. બધા સચિત હોય પણ પ્રભુના ભક્તોના સ્પર્શથી એ ફૂલોને પરમ સુખ મળે, આનંદ થાય. ફૂલો કરમાય નહીં, વધુને વધુ તાજા બની જાય પ્રભુની ઉર્જાના સ્પર્શ. તો પ્રભુ જ્યાં ચાલ્યા હોય એ ધરતી એટલી ઉર્જાવાન થઈ જાય કે પ્રભુના ગયા પછી ત્યાં આગળ કોઢિયાઓ, શ્વાસવાળા, ક્ષયવાળા, બધા જ બીમારો આવે, રક્તપિત્તવાળા, એ ધરતી ઉપર આળોટે અને એ રજ લાગે એમને અને બે ઘડી થાય ત્યાં એમનો બધો જ રોગ મટી જાય અને કંચનવર્ણની કાયા થઈ જાય. એટલી બધી ઉર્જા પરમાત્માની, પોઝિટિવ ઉર્જા, રોગ પ્રતિકારાત્મક ઉર્જા ધરતીમાં પણ, સુવર્ણ કમળ ઉપરથી પણ
ધરતીમાં સમય જતી હતી. એટલા ઉર્જાવાન ભગવાન પાર્શ્વનાથ હતા. બીજા ચરિત્રોમાં ઉલ્લેખ નથી મળતો. ભગવાન પાર્શ્વના ચરિત્રમાં જ આ રીતનો ઉલ્લેખ મળે છે. અને આપણે જાણીએ છીએ પ્રભુનું નામ મંત્ર જેવું છે. પાર્શ્વનાથ માત્ર 4 અક્ષર જ પરમ મંત્રમય છે. વર્ષો પહેલા શંકરપુરમાં અમારું ચોમાસું, બધાનો ધંધો બહુચરાજી. એ શંકરપુર વાળા રોજ શંકરપુરથી બહુચરાજી જાય, રાઈટ 1 માઇલ થાય, 1.5 થી 2 કિલોમીટર. તો ત્યાં આગળ એક શ્રાવક બધી રીતે સુખી, ઘરમાં ખેતી, ઢોર, ઢાંકર, મોટો ધંધો, 4 છોકરા, બહુઓ, પોતરા. ધર્મની દ્રષ્ટિએ જે કહીએ ને કે પુણ્યથી જે મળે એ બધું એમને મળે. એક વાર પૂછ્યું અમે લોકોએ કે આટલું બધું સુખ તમને કેમ મળે, શું ધર્મ કર્યો? એ કે સાહેબ કાંઈ નથી કર્યો. ગામડેથી શંકરપુર આવ્યા પછી દુકાન બહુચરાજી કરી. એ નવખંડા દાદા ભોયરામાં છે, અતિ પ્રભાવ સંપન્ન છે. એ દાદા ઉપર પૂરી આસ્થા. હું અહીંથી બહુચરાજી જવા નીકળું માત્ર પાર્શ્વનાથ 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 આ 4 અક્ષર બોલતો જવું, અને દુકાનેથી પાછો આવું ત્યારે પણ પાર્શ્વનાથ 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 આ 4 અક્ષરરૂપી મંત્ર બોલતો આવું. એનો પ્રભાવ છે પ્રભુના નામ મંત્રના સ્મરણનો, કે બધી રીતે હું સુખી છું. કોઈ વાતની મારે કમી નથી. એ જીવ્યા ત્યાં સુધી દોમ સાહેબી એમણે ભોગવી, અને ભગવાનની ભક્તિ પણ એવી જ કરી. શાસ્ત્રમાં પણ સ્તોત્રમાં પણ લખ્યું છે, શ્રી પાર્શ્વનાદિત્યવમ ચતુરક્ષર સંયુક્તા મહામંત્રો સદાધ્યાય ભવતી ભાગ સંપદા. પાર્શ્વનાથ એટલા 4 અક્ષરનું પણ જે નામ જપે છે, પ્રભુ આવીને ઉભા રહે. નીલ વર્ણના ઘોડાનો એ સ્વાદ, એમના માટે શબ્દ પ્રયોજાયેલો છે. નીલ વર્ણના ઘોડાનો અસ્વાર. શંકરસમાં ભૂલા પડતા ને ત્યારે નીલ વર્ણના ઘોડાનો અસ્વાર આવતો. રસ્તો બતાડી. શાસન ભગવાન મહાવીરનું ચાલે છે. હા, અને પાર્શ્વનાથનો મહિમા અત્યારે કેમ આટલું બધું? પુણ્ય એવું છે એમનું. એટલે પ્રભાવ દેવ દેવતાઓથી પ્રભાવ નથી, પ્રભુનો પોતાનો પુણ્યનો પ્રભાવ છે જબરદસ્ત. શાસન મહાવીરનો, મોક્ષ માર્ગ મહાવીરનો. એમના શિષ્યો પણ આપણામાં ભણી ગયા પાર્શ્વનાથની પરંપરાના. પણ મોટી અસર આપણા પર પાર્શ્વનાથની છે. તીર્થો પાર્શ્વનાથના, સાધુઓને બધાને સાધના પાર્શ્વનાથની. સ્થાનકવાસી મુનિઓ પણ ચિંતામણી પાર્શ્વનાથની મૂર્તિ રાખીને એની સાધના કરી અને આગળ વધે છે. બધા જ ચૂપચાપ પડદા પાછળ મૂર્તિ રાખી અને આરાધના કરે. એટલાય સ્થાનકવાસી ભક્તો સાધક છે, એમના ઘરમાં પાર્શ્વનાથની મૂર્તિ હોય. આખા હિન્દુસ્તાનમાં સૌથી વધુ તીર્થો પણ એમના 1008 પાર્શ્વનાથના નામ છે. કોઈ પણ ગામ સાથે પ્રભુનું નામ જોડાયું એટલે ગામે ધન્ય બની જાય. પાર્શ્વનાથ નામનો જ પ્રભાવ એવો છે. તો આ રીતે પ્રભુનું નામ પણ મંત્ર જેવું, મૂર્તિઓ ચિંતામણી જેવી, અલગ અલગ જગ્યા અલગ અલગ મૂર્તિઓ. જ્યાં દર્શન કરવા મળે ને, એક બજેવડી ગામ છે ગોગુંદા પાસે, પિંડવાડાથી ઉદયપુરના રોડ ઉપર, જંગલમાં દેરાસર છે ભગવાન પાર્શ્વનાથ. મૂર્તિ ખંડિત છે, ધડને માથું જુદું છે. ફિટ કર્યું ત્યારે થોડી ભૂલ થઈ ગઈ, એટલે ધડ આમ છે, મોઢું આમ છે. ભગવાન આમ જુએ છે અને બેઠા છે આમ. માથામાં 2 કિલ્લી ઠોકેલી છે એ ભગવાનના. મેં પૂછ્યું વાત શું છે? ભગવાન એટલા ફોર્સ વાળા ઉડી જતા રહેતા હતા, એટલે કિલ્લી ઠોકીને બિહાર આવી દીધા છે. અને તૂટેલી છે તો એટલી બધી તાકાત છે. માથું અને ઘર જુદું છે તોય એટલું સામર્થ્ય છે. મને સ્થાનકવાસી માસ્ટર વાત કરે કે સાહેબ જ્યારે પણ કંઈ કામ પડે સરકારનો, મારો પગાર રોકાયો કે કંઈ ગડબડ કરતા હોય ત્યારે એક નારિયેલ આવું લઈને, દેરાસર ભલે બંધ હોય, ભગવાનના છેલ્લા પગથિયે નારિયેલ મૂકીને કહું કે પ્રભુ હવે આ કામ કરી દે છે, અને જેવો ઓફિસમાં જવું મારું કામ પતી જાય. ક્યાં આગળ છે? ગોગુંદા? ગોગુંદાથી 3 કિલોમીટર છે.
રોડ ઉપર, રોડથી 1 કિલોમીટર અંદર જંગલમાં છે. શું નામ હવે છે? એમની સાથે વાત થઈ છે કે ભાઈ આ તીર્થને ડેવલપ કરવું. યશોવર મસૂરી મેં કહ્યું હતું એટલે જોઈને આવ્યા અને બધી વાતચીત કરીને આવ્યા. આખું ગામ તૈયાર છે, પણ એ ગામની બહાર નહીં જવા દઈએ ભગવાન. જ્યાં કરો ત્યાં આટલામાં જ કરો. હાઈવેથી સીધો રોડ આપી દઈશ અમારે ખેતરોમાંથી કાપીને. પણ કે તૂટેલા પણ પાર્ટનર અને અખંડા પાર્ટનર શું છે? શંકરપુરમાં મોહેરામાં છે, પણ તમે એમની આંખમાં જુઓ ને તો આમ તારા ઝગઝગતા હોય ને એટલું જ તેજ છે એમની આંખમાં. એમનું પેટ જ નથી, પલાઠી છે અને છાતી છે. પેટ આખું લેપથી બનાવેલું છે. ભગવાનની પલાઠીમાં 2 તળિયા ઠોકેલા છે, એના ઉપર લેપથી આખું પેટ બનાવેલું છે. એટલે ઉપરનો ભાગ અલગ છે, નીચેનો ભાગ અલગ છે, વચનો ભાગ ગાયબ છે. તો પણ એટલી બધી તાકાત છે મૂર્તિમાં કે ના પૂછો. આ પાર્શ્વનાથના નામમાં જ એટલી બધી તાકાત છે કે એમના આલમ મને અત્યાર સુધીમાં લાખો લોકો વિપત્તિઓને તરી ગયા છે અને બહુ આગળ વધી ગયા છે. એટલા બધા એમના દાખલાઓ છે, ના પૂછો વાત. માત્ર એમના જપના પ્રભાવથી ભલભલા અસાધારણ કાર્યો થઈ ગયા છે. કસ્તુરભાઈ લાલભાઈનો પરિવાર 7 પેઢીથી જે સાહેબી ભોગવે છે એની પાછળ પણ ભગવાન પાર્થનાથની ઉપાસના એનો જ પ્રભાવ છે. ચલો તમે પ્રભુની પ્રતિમા બનાવી એના તો બરાબર છે, એના પર વૃક્ષ બનાવી શાસ્ત્રોક્ત છે. અષ્ટમહાપ્રાત્યારી યુક્ત બનાવો એમાં જ. ચલો सोमेत शिखरे कलियश एक महिलानुचर तेतीस मुनिवर संगमा काम्या तमे पदने पर कौसर मुद्रामाय सहु कर्म तेरा मर्मने ते दृश्य तारे दृश्यतारे जय मरे माधु हसे ते धन्य छे ज्याधीश धीनवर अजित आदि मुक्ति पद ने पामिया त्याधीश अंतिम क्रमे श्री पार्श्वनाथ पधारिया छेदो थयो निर्वाण कल्याण रक्त તમારું તે સ્થળે તે દ્રશ્ય ત્યારે ઘોર કરી પાએ પ્રભુ પ્રગટ્ય સદિવ તીર્થની સોની ધરા આ માંડવે તું દિવ્ય કર્મ બની પૂરો અજાની કામના તિમકુર તું મારી હવે તુજ દિવ્ય શાસન અચલ વાસન ચલો તમારું કામ પતાવો પછી પૂર્ણાહુતિ કરીએ. એક પ્રશ્ન હતો સાહેબજી, પાર્શ્વનાથ ભગવાને જે બોમાં ઉદ્ભવની કર્મ બી કર્યા, દીક્ષા બી થઈ, એ કર્મ બી થયું. એટલે પૂર્વમાં એવા કયા પ્રચંડ પુણ્ય કર્યા એનું કોઈ વિશેષ કયો પુણ્ય કર્યા કે જેના દ્વારા હજી આપણે આ બધું તક બાકી જ છે. ક્યારે યાદ કરશું? વિશેષ પુણ્ય હતું તો એ કયું હતું?
બોલો શ્રી શાંતિનાથ ભગવાન, की બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન. 5 થી 7 મિનિટ શ્રી સંઘનું કાર્ય છે લઈ લઈશું. ત્યારબાદ ગુરુ ભગવંતને પણ હજુ આપણે માણવાના બાકી છે. ખાસ સૌ પ્રથમ આપણા શ્રી સંઘની અંદર ચાલી રહેલા 108 પાર્શ્વનાથ દરમિયાન આવતા રવિવારથી તપસ્વીઓનું છેલ્લો અઠમ રહેશે. તેની અંદર આવતા રવિવાર એટલે 10મ, 11સ, 12સ 3 દિવસનો અઠમ તપ. તેની અંદર ગુરુ ભગવંતોની પ્રેરણાથી આપના શ્રી સંઘની અંદર સામુદાયિક અઠમ પણ થવાના છે. જે તપમાં નથી જોડાયેલા તેઓ પણ આઠમ તપની અંદર જોડાવા માટે ખાસ બધાને વિનંતી છે. અઠમ તપમાં જે તપસ્વીઓ જોડાશે તેઓના અત્તરવાયણા અને પારણા શ્રી સંઘની અંદર કરાવવામાં આવશે. ખાસ જેની પણ ભાવના હોય એ પોતાના નામ પેઢીની અંદર આજ અથવા કાલનો 1-2 દિવસમાં લખાવી દેવા, જેથી વ્યવસ્થાનો ખ્યાલ આવે. આજના મંગળ દિવસે પ્રભુ પાર્શ્વનાથ દાદાનું ચરિત્ર અને જે દાદાની વાતો ગુરુ ભગવંતોએ આપણને અત્યારે જણાવી, પરમાત્માના આવો અચિંત્ય પ્રભાવથી આપણા શ્રી સંઘની અંદર પણ જિનાલયની અંદર શંખેશ્વર દાદા તો બિરાજમાન હતા જ, પાર્શ્વનાથ દાદા પણ નીચે એક અલગથી જિનાલય બનાવી નાગેશ્વર દાદા પણ આપણને મળ્યા. અને જે પરિવારે ભગવાનને ભરાવી અને પ્રતિષ્ઠા કરાવી તે જ પરિવાર વિનોદભાઈ મણીલાલ શાહ પરિવાર, હસ્તે જોલીબેન કિરણભાઈ શાહ પરિવારે આજે પ્રભુ પાર્શ્વના મહિમાનું પણ આજના અનુષ્ઠાનનો લાભ પણ આ પરિવારે લીધેલો છે. એ પરિવારની શ્રી સંતપુરી પૂરી અનુમોદના કરે છે. ખાસ આવતા રવિવાર માટે તપસ્વીઓના અઠમ તપની શરૂઆત થાય છે. પ્રભુ પાર્શ્વનો જ મહિમા આપણા શ્રી સંઘની અંદર ચાલી રહ્યો છે. તે નિમિત્તે આવતા રવિવારે આપણા શ્રી સંઘની અંદર શ્રી 108 પાર્શ્વનાથ પૂજન યોજાશે, જેનો સંપૂર્ણ લાભ આપણા 108 પાર્શ્વનાથ તપના તપસ્વીઓને જ આપવાનો છે. તપની અંદર બધા તપસ્વીઓ પૂજનની અંદર લાભ લઈ શકશે. માટે બધા તપસ્વીઓ આવતા રવિવારે પૂજનની અંદર પૂજાના વસ્ત્રોમાં પધારવું, જેનો લાભ હવે પછીનું બેસણું આવશે આંબેલ શાળામાં પ્રમ દિવસનું, તેની અંદર એક જોડી ફેરવી દેવામાં આવશે. જેની જે ભાવના હોય એ એની અંદર મૂકી અને આ સુંદર પૂજનનો લાભ લઈ શકશે. આ રીતે આ પૂજન આવતા રવિવારે કરાવવાનું છે. તે સિવાય ગુરુ ભગવંતે પ્રેરણા કરેલી કે બાળકોની પણ શિબિર કરાવીએ, તો આવતા રવિવારથી બાળકોની શિબિર પણ કેટલા વર્ષથી છે? બપોરે 2 થી 4 સમય વર્ગ મર્યાદા 10 બપોરે 2 થી 10 વર્ષથી 20 વર્ષ સુધીના બાળકો અને બાળિકાઓ આ શિબિરની અંદર જોડાઈ શકશે. આવતા રવિવારે સવારે પૂજન છે, બપોરે 2:30 થી 4 બાળકોની શિબિર નીચેના હોલમાં રહેશે. તો ખાસ બધાને પોતાના બાળક બાળિકાઓની અંદર શિબિરની અંદર મોકલવા માટે વિનંતી. આવતા રવિવારના બાળકોની શિબિરનો કોઈ ભાગ્યશાળીને લાભ લેવો હોય તો અત્યારે લઈ શકશે. આવતા રવિવારે બાળકોનો શિબિરનો લાભ સુનીતાબેન રૂપેશભાઈ ના તપ નિમિત્તે નલિનીબેન દીપકભાઈ શાહ પરિવાર તરફથી પ્રથમ બાળકોની શિબિરનો લાભ એ પરિવારે લીધેલો છે. એના પછીના રવિવારનો પણ પરિવાર તરફથી રવિવારના દિવસે શિબિરમાં પધારેલા બાળક બાળિકાઓનો અલ્પાહાર આબિશાળાની અંદર કરાવવામાં આવશે. પ્રભાવના અને અલ્પાહાર બંને ગિફ્ટ પણ બાળકોને ગિફ્ટ પણ અર્પણ થશે પરિવાર તરફથી. અને ત્યારબાદ આબિશાળાની અંદર અલ્પાહાર પણ થશે પરિવાર તરફથી. પછીના રવિવારના કોઈનો લાભ લેવાની ભાવના હોય, પછીનો બીજા રવિવારે બાળકોની શિબિર શ્રીમતી અરુણાબેન પ્રવીણચંદ્ર નાથાલાલ મણિયાર પરિવાર તરફથી. તે પરિવારની બંને પરિવારોની અનુમોદના. ત્યારબાદ
પછી તો પરીક્ષણ આવી પછી હા, આવશે. પછીની વાત પછી પછી કરીશું. અત્યારે પછી બે બે લઈ લઈએ. હા. બે. એક રવિવાર લેશે પરીક્ષણ પહેલા. બે પછી લઈ લઈશું. તો થાય હા? 21મી આવશે હા 21મી લેવાય તો જોઈ લઈશું. ખાસ બીજું આપણા શ્રી સંઘની અંદર તપ ચાલી રહ્યા છે ત્યાંના સંપૂર્ણ બેસણા લખાઈ ગયેલા છે. હવે તપસ્વીઓના પાણાની વાત ગયા રવિવારે કરેલી કે ભાઈ કોઈ પણ ભાગ્યશાળીને લાભ લેવો હોય તો ઓફિસની અંદર જાણ કરવા માટે વિનંતી. એક લાભાર્થી પરિવાર આવશે તો લાભ આપી દેવામાં આવશે. એકથી વધારે આવશે તો એની બોલી આજે બોલાવવાની હતી પણ એક જ પરિવાર એટલે સંયુક્ત રીતે વિનોદભાઈ મણિલાલ શાહ પરિવાર હસ્તે જોલીબેન કિરણભાઈ તેમજ ગૌરમબેન જિગ્નેશભાઈ શાહ વિમલનાથ સોસાયટી આ બંને પરિવારો સંયુક્ત રીતે આ પારણાનો લાભ લીધેલો છે. તે બંને પરિવારોની શ્રી સંઘ ભૂરી અનુમોદના કરે છે. પૂછી લો આ બે જણાએ માંગ્યો છે હવે બીજું કોઈ નથી ને પૂછી લો પાછું. ગઈકાલે જેવું લખ્યું હતું આપણા શ્રીભાઈ. આપી ના દેવાય એટલે પૂછી લો આ બે જણાએ માંગ્યો છે એને આપી દઈએ ને હે? હા એની ઈચ્છા હોય. હા કોઈ એમ ન કે પૂછવું નહીં બોર્ડ ઉપર સાહેબ આપી એવું દીધું. લખ્યું હતું કે શનિવાર સુધી લખાવું નહીં તો રવિવારે આદેશ આપી દો. હા પણ એ બરોબર છે એટલે કોને કે ચાલો ભાઈ. આપણે માંગ્યો છે ને આપીએ છીએ આ બંને હા બંને પરિવારની ભાવના પારણાનો લાભ લેવાની કારણ છે. કે સંઘ રજા આપે ને. હા શ્રી સંઘ તરફથી તપસ્વીઓના બહુમાનનું ફંડિંગ ચાલી રહ્યું છે. ₹1 પ્રમાણે અમે તો પ્રેરણા કરી છે. કારણ કે ચોમાસું હું તો મહેમાન તરીકે છું એટલે ના, વધારે પડતો આગ્રહ તમે ના છો. કરો. બાકી તો જ્યાં જવું ત્યાં આખા સંઘને હરાઈ જ નાખું પહેલેથી. અહીં બહુ શાંતિથી બેઠો છું હું. હલાવાની હવે છૂટ છે. એવું સૂચન આવ્યું છે કે બીજું તો ઠીક છે બધું પણ આ શ્રાવણ સુદ પાંચમ આવે છે ત્યારથી અમુક વ્યક્તિઓ મોટું બચકાન લઈ આગળ ચાલવા માંગે છે તો સંઘમાં પણ જેની ઈચ્છા હોય એ લોકો માસિક સેવણીના તપમાં આરામથી જોડાઈ શકે. 108 પાઠનાથમાંથી પણ માસિક સેવન કરવું હોય તો આરામથી જોડાજો. બચકાન તમારે કરવાનું, પૂરું અમે કરાવવાનું. ચિંતા ના કરતા જરાય બહુ આરામથી પૂરું થઈ જશે. ગમે તો ખાટલામાં પડેલા હોય ને એને માસાકરણ પૂરું કરાવવું હોય ને તો ભગવાન કરાવે છે. આ ભગવાન કઈ રીતે કરાવે છે એની વાત આપણે જ્યોતિષમાં ચર્ચી લઈશું. ઈચ્છા હોય કે માસાકરણ કરવું છે આજની તો કાલ તો આ વખતે જ કરી લેજો. એટલે મને યાદ રહેશે ભાઈ લક્ષ્મીવર્ધનમાં ગયા હતા અને સાબરમતીમાં 300 માસ્ક પણ ચાલે છે એમ લક્ષ્મીવર્ધનમાં પણ કદાચ 108 માસ્ક પણ થઈ જાય તો મને કોઈ તકલીફ નથી અને ભગવાનની તકલીફ. અને બને ના હોય ભગવાને ના હોય તો તમને હોય જ નહીં. એટલે આ 3 દિવસમાં આજે છે તીજ, ચોથ અને પાંચમ પરમદાડે. આ 2 દિવસની અંદર જે નિર્ણય કરવો એ કરી લેજો. એક ઉપવાસ કરજો. આપણું શું જાય છે એક કરતા જવાનું, આગળ વધતા જવાનું. થાય એટલે આપણા લાભમાં. પાડું તો બીજો છે જ ઘરવાળા કોઈ ના પાડવાના નથી. ના પાડું તો હું પાડું. એ ઘરવાળી તો બાપી કહે પધારો કરો પાડું. એટલે ભાઈઓ ને બહેનો બંનેમાં મારે અત્યાર સુધી ભાઈઓની સંખ્યા વધારે રહી છે બહેનો કરતા. એટલે આપથી જોઈએ હવે કેટલા ભાઈઓ જોડાય છે એ ખબર પડશે. આ એક જ માગણી મૂકું છું. બાકી તો કંઈ બહુ આપણે કંઈ જરૂર છે નહીં. તો શ્રાવણ સુદ પાંચમ યાદ રાખજો. માસિક સેવન કરવા માટેનો મજાનો દિવસ છે. વરસાદ ફૂલ પડી ગયો છે. ઋતુ બહુ મજાની છે. સમાપ્ત થયું. આયુષ્ય 1 મહિનાનું બાકી છે. તીર્થંકર નામકરણ પૂરું થયું એટલે દેશનાનું કાર્ય સમાપ્ત.
દેશનાનું કાર્ય સમાપ્ત થાય એટલે ભગવાન ભોજન પણ બંધ કરી દે. અને એ રીતે ભગવાન પાર્શનાથનું આયુષ્ય 100 વર્ષનું, અને એમાં 1 મહિનો ઓછું એમનું તીર્થંકર નામકર્મ એનો વિભાગવાદાય જે છે 1 મહિના પહેલા સમાપ્ત થઈ ગયો. એટલે એ સમાપ્ત થયા પછી પ્રભુ ભોજન નથી લેતા. એ ભગવાન પાર્શનાથે પણ 1 મહિનાનું માસક્ષમણ કરી અને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું હતું. તો ભગવાન પાર્શનાથની આપણી આ તપ, પાર્શનાથ ભગવાનનું આજે આપણે ગીત ગાયું, પાર્શનાથ ભગવાનનું જ આવતે વખતે પૂજન કરવાનું છે. એટલે પાર્શનાથ પરમાત્માની કૃપાથી બહુ આરામથી માસક્ષમણ થઈ શકે. મનમાં ઈચ્છા હોય કે ક્યારે કરવું છે, એ વળી જિંદગી ક્યારે પૂરી થઈ જાય એની શી ખબર, અને ક્યારે શરીર નકામું થઈ જાય એની ખબર નથી. એટલે અત્યારે જો હાજા હમા હો અને ઘરની અંદર વહુ કે દીકરી સેવા કરવાવાળી હોય કે સાસુ સેવા કરવાવાળા હોય, જેને ઈચ્છા હોય એવી બહેનો અને દીકરા સેવા કરવાવાળા હોય એવા ભાઈઓ બધા તૈયાર થઈ જશે. બસ, અને સજોડે કરશો તો ઓર મજા આવશે. 2 જણા પછી ભેગા જ જશો છે મોક્ષ. આ તપ તો નામ જ થઈ જાય તપ છે મોક્ષને આપનાર. તો પરમાત્માએ પણ માસક્ષમણ કરી અને ત્યાં આગળ નિર્વાણ પ્રાપ્ત કર્યું. જ્યાં 19 તીર્થંકરો નિર્વાણ પ્રાપ્ત થયા હતા એ જગ્યાએ પરમાત્માએ પણ નિર્વાણ પ્રાપ્ત કર્યું. બસ હવે છેલ્લી ગાથા, શ્રી પાર્થ તારો વિજય ડંકો. આજના મંગળ દિવસે જે આપણે પ્રભુ પાસવાનો મહિમા ગુરુ ભગવાનના મુખેથી સાંભળ્યો, એ જે સ્તુતિઓ આપણે સાંભળી એના રચયિતા પણ છે અને એમના શ્રી મુખેથી આપણે પ્રભુનું પાસવાનો મહિમા આપણને સાંભળવા મળ્યો. એ પણ આપણા એક શ્રી સંઘનું સૌભાગ્ય છે કે જે ગુરુ ભગવાન ત્યાંની રચના કરી એ ગુરુ ભગવાનના શ્રી મુખે પ્રભુ પાસવાનો મહિમા આપણે જાણવા મળ્યો. એક ખરેખર હું મારી રચના ઉપર બોલતો જ નથી, પહેલી વાર જ બોલ્યો છું. બાકી દુનિયામાં હજારો લોકો આના પર બોલ્યા ચૂક્યા છે, બોલી ચૂક્યા છે સાહેબ. હું ક્યારે બોલતો નથી. આજે સોપક ને કોઈ વાત નથી. આજે આજ પહેલી વાર જ બોલ્યો છું. હવે એક ભાઈ એને માસક્ષમણની વાત સાંભળીને બહુ રાજીપો થઈ ગયો. તો મને કહે કે જેટલા માસક્ષમણ કરશે એને હું 5 ગ્રામ સુવર્ણથી બહુમાન કરવા ઈચ્છું છું. એ રીતે એને મને કહ્યું છે. વાહ રે વાહ. Guru
આગમનથી માક્ષર સંવત તપની સામૂહિક રીતે આરાધના શરૂ કરાવવાની. કોઈ તપ પહેલા પ્રભાવની જાહેરાત થાય તો લોકો એવું વિચારતા હોય, પણ આ એવું હોતું નથી. તપ પ્રત્યે બહુમાન ભાવ હોય એ પણ જાહેરાત કરી દે. જેને બહુમાન ભાવ હોય છે એ ક્યાંય રોકાતો જ નથી, એની ભાવના તરત જ જાહેર કરે. કોઈ બી પ્રસંગ હોય, આ બહુમાનની વસ્તુ નથી. જેને કોઈ પણ પ્રસંગ ગુરુ કે દેવ પ્રત્યે બહુમાન ભાવ હોય કે આપણા સંઘના સભ્યો પ્રત્યે બહુમાન ભાવ હોય, એ પોતાના દિલની વાત એક પણ ક્ષણ રોકી શકતો નથી. અને એવો જ પરિવાર આપણા શ્રી સંઘની અંદર એટલે માતૃશ્રી નલીનબેન દીપકભાઈ શાહ પરિવાર હસ્તે રૂપેશભાઈ પરિવારની ભાવના થઈ અને તરત જ એમને ગુરુ ભગવાનને આપણે ડાયરેક્ટ વાત પણ ના કરાય. ગુરુ ભગવાનને તરત વાત કરી કે આવી રીતે જાહેર થઈ શકે. ગુરુ ભગવાન ત્યાં આ પાડી પછી જે પરિવાર તરફથી જે પણ તપસ્વીઓ માક્ષર સંબંધ તપ કરશે તેમને એ પરિવાર તરફથી 5 ગામ સુવર્ણથી બહુમાન કરવામાં છેલ્લી 5 મિનિટ ત્યારબાદ સર્વ મંગલ થયા બાદ લાભાર્થી પરિવાર તરફથી પ્રભાવના છે તો લાભ આપવા માટે શિવમસ્તુ સર્વ જગત શિવમસ્તુ સર્વ જગત પરૈતનિર્તા ભવન્તુ ભૂતગણ દોષાપ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક ઓમ રીં ઓમ નમો હરિહંતાણં ઓમ રીં ઓમ નમો હરિહંતાણં ઓમ રીં ઓમ નમો સિદ્ધાણં ઓમ રીં ઓમ નમો સિદ્ધાણં ઓમ રીં ઓમ નમો આયર્યાણં ઓમ રીં ઓમ નમો આયર્યાણં ઓમ રીં ઓમ નમો વજ્જાયાણં ઓમ રીં ઓમ નમો વજ્જાયાણં ઓમ રીં ઓમ નમો લોય સબ્બતાઉણં ઓમ રીં ઓમ નમો લોય સબસાવણં એસો પંચન મુક્તારો એસો પંચન મુક્તારો સબ્બ પાવપનાસનો સર્વ પાપપણાસનો મંગલાણં ચ સબ્બેસિં મંગલાય ચ સર્વેસિં પડમમ વૈ મંગલં પરમમ વૈ મંગલં ઓમ રીં ઓમ નમો હરિહંતાણં ઓમ રીં ઓમ નમો સિદ્ધાણં ઓમ રીં ઓમ નમો આયર્યાણં ઓમ રીં ઓમ નમો વજ્જાયાણં ઓમ રીં ઓમ નમો સબસાવણં એસો પંચન મુક્તારો સર્વ પાપપણાસનો મંગલાય ચ સર્વેસિં પરમમ વૈ મંગલં ઓમ રીં ઓમ નમો હરિહંતાણં ઓમ રીં ઓમ નમો સિદ્ધાણં ઓમ રીં ઓમ નમો આયર્યાણં ઓમ રીં ઓમ નમો વજ્જાયાણં ઓમ રીં ઓમ નમો સબસાવણં એસો પંચન મુક્તારો સર્વ પાપપણાસનો મંગલાય ચ સર્વેસિં પરમમ વૈ મંગલં ઓમ રીં ઓમ નમો હરિહંતાણં જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ. જગતના સર્વજીવો પરહિતકારી બનો. જગતના સર્વજીવો બધા દોષોથી મુક્ત બનો. જગતના સર્વજીવો સુખી બનો, સુખી બનો, સુખી બનો.